જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ ઉપલેટા. અને આપણી ગૌશાળામાં તમે આ જોઈ શકતા હશો, મિશ્રી અત્યારે ઊભી છે અને મિશ્રીના ઘણા બધા વિડીયો આપણે મૂકેલા છે. તો મિત્રો, ખાલી આપણે કહેવાનું એ જ છે કે મોટી મોટી ગૌશાળાઓમાં અને એમાં બતાવેલું હોય, ટેગ મારેલાનું હોય કે આ એટલા મિલ્કવાળી ને એટલા મિલ્કવાળી. તો મિત્રો, કહેવાનો મતલબ આપણો એટલો જ છે કે માત્ર કાગળ ઉપર નહીં, લાઈવ મિલ્કિંગ આપણી નજર સામે સક્ષમ જોયેલું હોય એવી ગાયના વાછડા આપણે નંદી બનાવવા માટે ઉપયોગ કરીએ તો જ આપણું ગૌધન સુધરે 110%. નહીતર આપણું ગૌધન સુધરશે નહીં. કાગળ ઉપર તો કોઈ પણ વસ્તુ ગમે આપણે બતાવી શકીએ. હકીકત અને રિયલમાં વસ્તુ શું છે, આપણે મિશ્રીનો જે હમણાં થોડાક દિવસ પહેલાં જ વિડીયો મૂક્યો હતો. અને તેમ છતાં મિત્રો, એમાં કોઈને ઓલું લાગતું હોય તો આપણે ત્યાં 1 નહીં, 1 ટક નહીં, 2 ટક નહીં, 4 ટક લાઈવ મિલ્કિંગ આપણું કરાવી શકે. અને માત્ર આવી ગાય જે દૂધાળ ગાય હોય, લોંગ ટાઈમ સુધી સારું દૂધ આપતું હોય, અને એવી ગાયના વાછડા પસંદ કરવા જેથી કરીને આપણું ગૌધન સુધરે. એક બાજુ આપણે એમ કહી કે બ્રાઝિલ પાસે છે, એની પાસે મિક્સ છે ને આવું છે ને તેવું છે. જો હકીકત વાસ્તવિકતા શું હોય કે એ લોકોએ સિલેક્ટિંગ બ્રીડિંગ કર્યું હોય. આપણી જેમ કાગળ ઉપર વસ્તુ ન હોય કે ચાલો ભાઈ ટેગ નંબર મારી દઈ અને જોઈ કે અહીંયા આપણે ઘણી ગાયોને આપણે અહીંયા સાથર ઉપર મારેલા હોય, નંબર મારેલા હોય, અહીંયા લખેલા હોય. તો એ વસ્તુ મહત્ત્વનું નથી રાખતું મિત્રો. લાઈવ આપણે આપણી નજર સામે દોરાવી લઈ, કોઈએ મૂકેલું હોય તેમ છતાં લાગતું હોય તો આપણી નજર સામે દોરાવી, અને એ પછી એમાં દૂધ શું છે, 1 ટક નહીં, 2 ટક નહીં, 3 ટક નહીં, 4 ટક. 4 ટકમાં તો ગમે એ વસ્તુ હોય ખબર પડી જાય ને. હાલો 2 ટકમાં ખબર ન પડે, 3 ટકમાં ન ખબર પડે, 4 ટક આપણે દોરાવી લેવાનું. અને એ પછી એવી નસલની ગાય હોય, એની બોડી સ્ટ્રક્ચર, બોડી ફિટનેસ જે વસ્તુ છે, અને એને ધ્યાનમાં લઈ એની કદ, કલર, રૂપ, રંગ, સિંગની બનાવટ, માથાની બનાવટ, કાનની બનાવટ, અને એ બધી જ વસ્તુને જોઈ અને એની પ્યોરિટી, એની ચામડી અને એના પગ, એને બધી જ વસ્તુ આપણે જોઈ અને એવી સારી એવી ગાય હોય તો એવી જ ગાયને આપણે વાછડા પસંદ કરી અને આપણે આપણા ધણમાં મૂકીએ તો જ આપણું ગૌધન સુધરે. માત્ર એના અહીંયા ધારો કે ઘણી ગાયોને અહીંયા ટેગ મારેલા હોય, નંદીઓને અહીંયા ટેગ મારેલા હોય, તો એ ટેગ મારવાથી શું થઈ જાય, એટલે ફાઇનલ થઈ જાય. તમે તો તમારી નજર સામે દોરાવેલું છે નહીં. એટલે ઘણી વખત ઘણી જગ્યાએ કાગળ ઉપર માત્ર હોય કહેવાનું કે આમાં એટલું દૂધ છે, આમાં એટલું દૂધ છે, અને હકીકતે દોરાવા જાઓ એટલે ઘણા બધા બાના પણ કાઢે, હમણાં બીમાર થઈ ગયું, હમણાં આમ થઈ ગયું, તેમ થઈ ગયું. મિત્રો, આપણી આ મિશ્રી છે એ અત્યારે લગભગ 8.5 પોણા 9 મહિનાની વ્યાણેલી છે. આજની તારીખમાં 8 લીટર જેવું દૂધ આવે, પણ હું એમ કહું છું કે 7+ આવે છે. એક ટાઈમનું 7 લીટર ઉપર દૂધ આવે છે. તો મિત્રો, 10 મહિનાનો કેલ્ક્યુલેટર કરી લેજો. ગવર્મેન્ટના જે ટૂંકમાં જે બુલ સિલેક્ટ કરેલા હોય ને, એમાં મિલ્ક રેકોર્ડને બતાવેલા હોય, તો એને પણ આપણે ટૂંકમાં એની હરોળની માથે આવી જાય. તો કઈ રીતનું પસંદ કરવું, કઈ રીતનું ન પસંદ કરવું, એ વસ્તુ મહત્ત્વ રાખે છે. કેમ કે વ્યાણી ત્યારે આપણે એનો ટૂંક સમય પછી આપણે વિડીયો મૂકેલો છે, 10 લીટર દૂધ છે. અને આજે એટલો લોંગ ટાઈમ પછી આજની તારીખમાં 7 લીટર ઉપર દૂધ છે. અને ઓફિશિયલ ગવર્મેન્ટ રેકોર્ડ આપણે 365 દિવસનો આપણો રેકોર્ડ મેન્ટેન કરશું એટલે લગભગ એમ માનો કે 6000 લીટર આસપાસ દૂધ એનું પહોંચશે. હા, 6000 લીટર આસપાસ દૂધ પહોંચશે. તો કહેવાનો તાત્પર્ય એટલો છે કે આપણે આપણી ગૌશાળામાં નંદી બનાવવા માટે મૂકવો હોય વાછડો, તો કોઈ પણ ગૌપાલક જે આ રીતના હોય, એની પોતાની સારી ગાય હોય, એના ઉપર જે નંદી મૂકેલો છે એ સારો નંદી હોય અને એ પણ લાઈનનો હોય, તો એ ગાયનો વાછડો પસંદ કરી અને આપણે આપણા ધણમાં મૂકીએ તો સારામાં સારું રિઝલ્ટ મળીએ. આ અમારા રુદ્ર છે, અને અત્યારે આ મિશ્રીમાં રુદ્રનો વાછડો છે. રુદ્ર છે એ સ્વામિનારાયણ કુંડળ મંદિર લાઈનમાંથી આવે છે. એનો બાપનો બાપ તોખાર કુંડળ મંદિરનો હતો, અને આની માં અત્યારે આ રુદ્રની માં છે એ છે વાંકાનેર બ્લડ લાઇનની આવે છે.
અને એ પણ ત્યાંના માલધારીની એટલે બહુ સારામાં સારી દૂધવાળી ગાય હતી. એ આપણે ખુદે દૂધમાં જોયેલી છે. તો કહેવાનો હેતુ આપણો એ છે કે આવા દૂધાળ લાઈનના બચ્ચા હોય, તમે એની સ્કિન પણ જોઈ શકતા હશો, એકદમ શાઇનિંગવાળી અને એકદમ પતલી ચામડીવાળો. એટલે કહેવાનો મતલબ એ છે કે સારું બ્રીડિંગ માત્ર ને માત્ર ખાલી ટેગ આપેલા હોય એના ઉપરથી આપણે નક્કી કરી અને નંદી બનાવવા માટે પસંદગી કરીએ તો એ આપણું ગૌધન ક્યારેય ન સુધરે. નાના પાયે મોટા પાયે કોઈ પણ રીતે કરતા હોય, પછી સમસ્ત ગૌશાળા સમસ્ત કરતા હોય અને ગૌધન સુધારવા માગતા હોય તો એ રીતે ક્યાંય સુધરે નહીં. અને નામચીન હોય ત્યાં સારા એવા પૈસા દઈ આવે, પણ તેમ છતાં ઘણી વખત એવું પણ હોય કે મિલ્ક રેકોર્ડ ખાલી માત્ર ને માત્ર કાગળ ઉપર હોય અને હકીકતે પાછલી પેઢીમાં ન આવતું હોય. અને ઘણી જગ્યાએ આપણે જોયેલું છે અને ફેસ પણ કરેલું છે ઘણા લોકોએ, પણ એ પછી ખુલાસો ન કરે. આખા ગામનું ધણ બગડી જાય. અને ઘણી પાછલી પેઢી આવી હોય, એની આગલી પેઢીમાં દૂધ હોય ને એની પાછલી પેઢીમાં જ એક ગાયની 2 વાછડીઓ હોય. એક વાછડી જે આગલો વાળો પૂરો થયો હોય એ નંદીની વાછડીમાં સારામાં સારું દૂધ હોય, અને વાળો પૂરો થયા પછી બીજો જે સારામાં સારા નામચીન ખૂટના વાછડા લઈ આવ્યા હોય, કેમ કે એની મધર સાઈડ દૂધ ન હોય, એટલે એવા વાછડા લઈ આવ્યા હોય ને ધણમાં મૂક્યા હોય, રૂપ આપે બધું આપે, પણ બનાવ એવા બને કે એમાં દૂધ ન આવે. વ્યાયને થોડોક ટાઈમ થાય દૂધેથી વહી જાય. તો નકરું બ્યુટી કંઈ કામનું પણ નથી. લોંગ ટાઈમ અને સારી રીતે શાંત સ્વભાવની અને દૂધ